હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા? મજામાં? નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને અત્યારે આપણે આવી ગયા છે સલાળા, અને સલાળાનો હવે આપણે વિડીયો તમને બતાવી દઈએ અને તમને દર્શન કરાવી દઈએ આપણા દાદાની જગ્યાના. બરાબર, તો હવે તમે કરો દર્શન. જય સિયારામ. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ગળધર ખોડિયાર માના મંદિરે. બરોબર, તો હવે તમને મંદિરના તમે દર્શન કરાવી દઈ. અને અહીંયા તમે જોઈ શકો છો, આ ખોડિયાર માનું મંદિર છે. આ છે આપણે ખોડિયાર માનું મંદિર, ગળધરા ખોડિયાર મંદિર. તમે જોઈ શકો છો, દર્શન કરી દો. જય ખોડિયાર મંદિર બતાવ્યું. અને હવે આપણે જઈ રહ્યા છીએ નીચે, ત્યાં ખોડિયારમાંનું ત્યાં પણ સ્થાન છે. અને જ્યાં નદી જોવા આવી જાય છે, અને ઉપરથી જો ખળખળતું પાણી પણ હાલ્યું જાય છે, તે તમને બતાવી દઈશ. બરોબર, કે નજારો કેવો છે. બરાબર, જો અત્યારે અહીંનું વ્યૂ તમને બતાવું કેવો છે, મસ્ત મજાનો. અહીંનું વ્યૂ તમે એકવાર જોવો નજારો જોવો, પાણી ખળખળતું જોવો જાય. જય માતાજી. આપણે ગળધરાનું ખોડિયારનું ચાલીસ સ્થાન છે, જોઈ શકો છો ખોડિયારમાં. જય માતાજી. હેલો મિત્રો, આપણે ગળધરા ખોડિયારમાંના મંદિરેથી આવો એટલે ત્યાંથી સહેજ આગળ આવો એટલે અહીંયા જો પીર દાદા છે. અને આવું સુંદર મજાનું દ્રશ્ય છે. અને રાગળી માં છે. અત્યારે તો અહીંયા લોક મારેલો છે, જોઈ શકો છો. તમે દર્શન કરી લો. જય માતાજી. અત્યારે લોક મારેલો છે, અહીંયા કોઈ છે નહીં, પણ દ્રશ્ય મજાનું છે, તમે જોઈ શકો છો. અહીંયા છે પીર દાદા, પાઠ પીર દાદા.
હેલો મિત્રો, અહીંનો વ્યૂ તમને કેવો લાગ્યો છે જરા કમેન્ટમાં બતાવજો, બરોબર, કે તમને કેવું લાગ્યું એ અમને કહેજો. તો અહીંનો વ્યૂ તમે તો જોયો જ છે, અને ના જોયો હોય તો જોવા જેવું સ્થળ છે, ફરવા જેવું સ્થાન છે, બરાબર. બાકી જંગલ જ છો ને, ખૂબ બધે જંગલમાં અમે તમને મજા જ આવે, ગમે ત્યાં ફરવા જાવ. સારું, હાલો, તમને લોકેશન એનું કોમેન્ટમાં એટલે ડિસ્ક્રિપ્શનમાં નાખી દે, બરાબર. જે કોઈને આવવું હોય તે તેમાંથી લોકેશન લઈને આવી શકે છે. હેલો મિત્રો, તમે જોઈ શકો છો પાછળનો નજારો બધું કેમ છે, સુંદર મજાનું, બરાબર. અને હવે તમને માતાજીના દર્શન પણ કરાવી દીધા છે. અને હવે આપણે આનાથી આગળ વધશું, થોડી વાર તુલસીધામ, અને તુલસીધામના તમને ત્યાં જઈને દર્શન કરાવીએ, બરાબર. કાલ પૂનમ, હોળી, બરાબર. તો આપણે તુલસીધામ જઈને તમને આપણે કૃષ્ણ કનૈયાના દર્શન કરાવીએ. ત્યાં સુધી હવે બન્યા રહેજો વિડીયો. હેલો મિત્રો, હવે આપણે જવાનું થાય ઉપર પગથિયા ચડીને. સ્થળ ઉપર પણ જોરદારનું છે, બરાબર. હા, થઈ ગયું છે પગથિયા ચાલુ. હેલો મિત્રો, આપણે અત્યારે અડધે પગ્યા છીએ. હજી તો ગરમી એટલી છે, ભૂકા કાઢી નાખીએ એટલી પરસ્યો યાર રહેવાતું નથી. તમે જોઈ શકો છો પ્રોક્ષણમાં આવ્યો તો બે ગયા સાપરું એટલી માળી વાળી છે, તો સારું છે. બાકી તો આમ જો પાછળથી જો આખું મંદિર દેખાય છે, જોઈ લો મિત્રો. પાછળ જો દ્વારકાધીશનું મંદિર દેખાય છે, દ્વારકાનો ઠાકર અહીંયા આવ્યો. અને અત્યારે આપણે જઈશું લક્ષ્મીજી માના મંદિરે. પગથી આગ્રા પડે તડકાના. દર્શન કઈ નથી થાક લાગતો, પણ મને લાગ્યો. હજી ઘણા છે. હવે મિત્રો આવી ગયું છે રૂક્ષ્મણી માનું મંદિર.
જે સામે દેખાઈ રહ્યું છે તે હવે જાજુ નથી, હવે 30 પૂરી છે હોય તો ભલે. ફૂલ જોશમાં આવી ગયા, ફૂલ જોશમાં. હિંમતે મદદે ખુદા. હવે કવરેજ આવે જ નહીં. અહીંનો વ્યૂ તમે જોવો એવો. આનંદ આવી જાય. હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ રૂક્ષ્મણી માના મંદિરે. તમે જોઈ શકો છો, દર્શન કરી લો. જય માતાજી, જય મારા કાનુડા, જય ઠાકર. હેલો મિત્રો, હવે તમને બધા ગામે ફેરવી દીધા છે અને હવે આપણે તમને છેલ્લે રૂક્ષ્મણી માના દર્શન કરાવી વાળ્યા છે. તો હવે તમે વિડીયોને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને શેર કરો અને કમેન્ટમાં જય ઠાકર લખવાનું ભૂલતા નહીં. હવે મળીશું આવા નવા વિડીયો સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ, જય ઠાકર ધણી.